અમરેલી જિલ્લાના વડિયા ખાતે પ્રાકૃતિક ખેતીની મહિલાઓને તાલીમ આપવામાં આવી। પ્રવીણ આસોદરિયા છે। સમગ્ર ગુજરાતમાં જે મહિલાઓને પ્રાકૃતિક કૃષિની 5 દિવસીય જે શિબિર ચાલી રહી છે એમાં આજે વડિયા મુકામે હું એક ટ્રેનર તરીકે આ બહેનોની વચ્ચે અહીં આવ્યો છું। મારે એક જ વાત કહેવી છે કે આજથી 30 વર્ષને ભૂતકાળમાં તમે પાછળની એક વાતને યાદ અપાવો કે જ્યારે માતાઓ બહેનો નિયમિત વાડીએ ખેતરે કામ કરવા જતી હતી ત્યારે ખેતી ખોટમાં નહોતી। તો એનો સીધો અર્થ થાય છે કે માતાઓ બહેનોએ વાડીએ જવાનું બંધ કર્યું ત્યારથી આ ખેતી ખોટમાં જવા મળી છે। આ મનન મંથન અને વિચાર ફરી બહેનોમાં મૂકવા માટે ગુજરાત સરકારે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હાલોલના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં આવી 700 શિબિરો મહિલાઓની કરવાની જેને 5 દિવસ ટ્રેનિંગ આપવાનો આ પ્રયોગ ગુજરાતમાં પ્રથમ વખત થઈ રહ્યો છે। અમારા આ બીજા આયોજનમાં મને એવું લાગી રહ્યું છે કે આનું પરિણામ ખૂબ સારું મળશે। ફરી બહેનો ખેતી તરફ એમનું ધ્યાન કરશે અને એ નફાલક્ષી ખેતી તરફ આગળ વધશે। આજે આ પ્રાકૃતિક ખેતીની તાલીમનો મને વિચાર આવ્યો કે આપણે વડિયામાં રાખીએ। ભીખાભાઈને મેં વાત કરી કે આજે મારા ગામની અંદર જો બહેનો આવું પ્રાકૃતિક ખેતીનો વિચાર કરે તો સારું, આપણે કોશિશ કરીએ કીધું। એટલે મેં આ વડિયામાં ટ્રેનિંગનો વિચાર કર્યો અને ભીખાભાઈએ આ પણ પાડી દીધી કે સારું વડિયામાં ગોઠવો। હવે મારું નામ છે સંજયભાઈ ઢોલરિયા, ગામ વડિયા છે। આજે હું પ્રાકૃતિક ખેતી પણ કરું છું, માસ્ટર ટ્રેનર પણ છું અને જે આ તાલુકાનો સંયોજક પણ છું પ્રાકૃતિક ખેતીની અંદર। પણ 100% પ્રાકૃતિક ખેતી કરીએ અમે બંને માણસ અને સારી રીતે અમે સારું એવું કમાઈ છીએ। ઉત્પાદન ઓછું આવે તો પણ મૂલ્યવર્ધન કરીને સારું એવું કમાઈ શકીએ છીએ। એવું જે મારા જે ગુરુ છે પ્રવીણભાઈ આસોદરિયા, સુડાવડ ગામના સરપંચ છે, એની પાસેથી મેં આ બધું મેળવ્યું છે જ્ઞાન કે ખરેખર પેકિંગમાં કઈ રીતે વેચવું। આપણને તો કોઈ ઓળખતા નથી આપણા ઘરના સિવાય, તો એ આપણે વિષય જો લેવો હોય તો કેવી રીતે, તો કે સોશિયલ મીડિયાનો સહારો લ્યો। આપણે જો જે કરીએ છીએ દુનિયાને ખબર પડે તો આપણો માલ વેચાય। માટે આવું બધા લોકોને કરવું જોઈએ જેથી કરીને સારી એવી ખેતી થાય, ગાયનું જતન થાય, ગાયનું પણ આપણે દૂધ છે, છાશ છે એનું પણ મૂલ્યવર્ધન કરાય જેથી કરીને ગાય પણ આપણે સારી રીતે સાચવી શકીએ અને આપણું સ્વાસ્થ્ય પણ સારું એવું સાચવી શકીએ, આપણી જમીન પણ આપણે ફળદ્રુપ કરી શકીએ। જય ગૌ। પ્રાકૃતિક ખેતી કરવામાં આરોગ્ય આપણું સારું રહે। પછી અમે ગાય રાખી હતી તો ગાયનું ઘી, દૂધ, છાશ એ ખાવા મળે છે। ઉપરાંત અમે ગાયનું દૂધનું મૂલ્યવર્ધન કરીએ છીએ। દૂધના પેંડા બનાવીને વેચીએ છીએ, ઘી વેચીએ છીએ, એનો પણ અમને સારો ભાવ મળે છે। 2000 કિલો મારું ઘી જાય છે। તે પછી અમે ખેતરમાં ઘઉં વાવીને એનો પોક બનાવીને મૂલ્યવર્ધન કરીએ છીએ। સિંગ વાવીને સિંગ તેલ કઢાવીને એ પણ વેચીએ છીએ અમે।